તો હેલો ફેમિલી, કેમ છો? મજામાં હશે ને? અત્યારે અમે જઈએ છીએ બંને ભાઈઓ બેંકે. કેમ કે બેંકે અમારા પૈસા કાપી લીધા, 500 રૂપિયા માઇનસ માં ખાલી દીધું ખાતું. હવે તમે કહો કે એમાં અમારો વાક કે બેંક વાળાનો વાક? બેંક વાળા આવું કરે તો અમારે શું કરવું? અત્યારે હવે અમે પૈસા બગાડીને ના પૂગ્યું બેંકે ને, એ લોકો અમને રોળિયા ફોળિયા કરી એમ કહી દે કે અમને આના કહેતા ઓલા ના કહેતા, એ 1 રૂપિયો પાછો નહીં આપે. કેમ લાગે આપજી? ખાતું બંધ કરી દે તોય ખાતું બંધ નહીં કરે અમારું લાગે તારું. મારું તો કઈ જેડવું નથી. આ ભાઈ ને હજી કઈ જેડ્યું નથી. મારે તો સ્ટેટમેન્ટ ને બધું છે, પણ હવે એ લોકો શું કરે કોને ખબર. રિક્ષા મળી જાય? ખબર પારક છે, મુખ્ય નગર કઈ જોટી મળી જાય. સાણા બાણા લેવા હોય તો પૂરી જાય. હવે અમે મૂકીએ નકર છે ને અત્યારે હવે પાછા આપણે બેંકે જઈને મળશું. જો તો રિક્ષામાં થોડાક શોર્ટ લઈ લઈ. હાલો. તો હેલો ફેમિલી, અમે પહોંચી ગયા છે બેંકે. આગળ બેંક આવી જાય. આ સુરત નું પબ્લિક જો ખાલી જેમ ફાવે એમ જેમ ખાલી દે ગાડી. હજી ટ્રાફિક તો છે પેટ્રોલમાં સમજો. તને બહુ ટ્રાફિક છે. આપણે બેકે તો પહોંચી ગયા, પણ બેક ક્યાં છે એ નથી ખબર પડતી હવે. એટલામાં જ છે બેક એમ કે હતા. બેક મળતી નથી હવે મને. આવી ગઈ બેંક આવી જ ગઈ હવે અત્યારે એવું લાગે છે મને. આ જે વ્હાઈટ બિલ્ડિંગ દેખાય ને આના પછીની ન્યા છે. અમીર માણસો અમીર થતા જશે ને ગરીબ માણસો ગરીબ થતા જશે. જોઉં તને ખાલી જો આ બધા અમીર, અમે ગરીબ. અમે ગરીબ છીએ ને વધારે ગરીબ થતા જઈએ. આ સામે કોટકની આપણે આગળ છે, જોયું? આગળ દેખાય શ્રવણ ની નીચે છે ભાઈ મમતા પાર્ક ને. આ બધા અમીર લોકોની સોસાયટી છે. આ તમે બિલ્ડિંગ જો ખાલી દવાખાનું ને. એ અમીર થતા જશે, અમીર થતા જશે ને ગરીબ છે એ ગરીબ થતા જશે વધારે. એ ન સમજાતું કે એમ ફેસ નહીં લેવા. બેઈમાની વધારે થતી જાય કે પછી બેઈમાની અમી નથી કરતા એવું થાય. આપણે નથી કરતા એટલે નહીં. આપણે બેંકે પહોંચી ગયા. અંદર થોડોક વહીવટ કરી લઈએ. થોડોક અમે અંદર વહીવટ કરી નાખીએ કે 500 રૂપિયા કીવાના કાપા અમારા. માઇનસ ખાતું કર્યું, કાપા નહીં માઇનસ ખાતું કર્યું એચડીએફસી વાળાએ. તો હાલો મિત્રો પછી પાછા મળીએ. ચા કન્ટિન્યુ રહેજો. તો હાલો મિત્ર, હવે અમે બેંકે થઈને આવી ગયા ને બેંક વાળાએ એમ કીધું કે એ ચાર્જ તમારે ભરવો જ પડશે. એ ડેબિટ કાર્ડનો ચાર્જ છે. આપણે એટીએમ કાર્ડ આવે ને એનો. ને એ લોકો કહે કે બંધ કરવું હોય તોય ભરીને બંધ થશે. તો આપણે કાંઈ એવું છે કે ભરીને બંધ કરી દેવું? એના કરતા એમને ભલે રહ્યું. એ લોકો ચાર્જ મારતા રહેશે ને માઇનસ થતું જશે. અમે 1 રૂપિયો નહીં ભરતું. તારે કેટલું માઇનસ થયું? 590. એના 590, મારે 491. પણ એ ચાર્જ કીવાના મારે એ લોકો કહેતા જ નથી. એ કે ડેબિટ કાર્ડ ના છે ને. એ કહે કે આ જે કંપની માંથી જે ખાતા ખોલી દેશ ને, એ કંપની માંથી ખાતું કોઈ દી ખોલાવવાનું જ નહીં. એ લોકો આવે ને ત્યારે કોઈ ખોલાવતા નહીં. પીલે શું કે એ લોકોનું એમ કહેવાનું છે કે જે કંપની હારે અમે સેટલમેન્ટ ના સહી કર્યા હોય ને એમાં લખેલું જ હોય કે સેલેરી નહીં પડે એટલે એ કારીગરના પૈસા કાપશું. પણ આપણે કંપની વાળા કહેતા જ નથી તમે આના પૈસા કાપ્યું ને. કંપની તો બચ્ચો રૂપિયા અમારા કાપે છે. એ કે આ સેલેરી પડે એના કરતા તો રોકડા પૈસા આપતા હોય તો શું વાંધો આ લોકોને? હે, આ લોકો પૈસા ભરવે, આપણા પૈસા કાપે ને માઇનસ પાછું આપણું કરે.
તો પછી પાછા એમ કહે કે તમારે એ ભરવા જ પડશે. તો અમે ક્યાં ભરવાના છે? તારે વાત જોયા કે જોઈને બંબા ગેટ આવી જુસ. ઉત્તમ રડતો નહીં, તમે તારે ભરવાના થતા જ નથી. હું તો આમે તો કરું કેટલા વર્ષ થઈ ગયા તારે? આપણે તો વરસ વી ગયા. ઈ તો ભૂલે છે કે કોઈક ભાઈ બંધ નાખે એટલે કપાઈ જતા પણ હવે નહીં નાખવા. હવે નહીં નખવાનું. આ બેંક વાળાને છે ને ઘેર જ આવવા દેવાના. 500 રૂપિયા લેવા. એને જોતા હોય ને તો લઈ જાય, બાકી અમે તો ભરવાના જ નથી. એના 4 નથી દેવા, શેર જ નથી. હા, કેમ કે ભાઈ સેલેરી નથી પડતી તો તમારે ખાતું બ્લોક કરી દેવાય. મારું સેલેરી બ્લોક કરજો. તમને કોણ કે ચાર્જ મારો? હા, ચાર્જ મારે ને આના કરતા છે ને હાસુ તો બીઓબી ના ખાતા ખોલે. જો બીઓબી ના ખાતામાં છે ને એ લોકો બ્લોક કરી દે, ચાર્જ નહીં મારે. ને આ ઇન્ડુસ વાળાને છે ને, ઇન્ડુસ છે, એચડીએફસી છે, એ લોકો માઇનસ ખાતું કરે આપણું. બેંક ને સીલ મારજો. આ બેંક જ ન હાલે. આ બેંક વાળા છે ને એક નંબરના સેલી ક્વોલિટીના માણા હોય. આ લોકોને સુખનો સૂરજ ઉગી ગયો. આયા આપણે સુખનો સૂરજ ઉગતો નથી. મેં કીધું ને તમને એમ, અમીર માણસો અમીર થતા જાય છે, ગરીબ માણસો ગરીબ થતા જાય છે. તો પછી આ કરશું. અત્યારે હવે આપણે રિક્ષા રોકાવીને બેઠી જાય, કેમ કે ઈ તો હવે ભરવાના થતાય નથી. 3 મહિનાની ટર્મ એન્ડ કન્ડિશન કીકી એ લોકોએ કીધું છે મને. હવે ઈ કન્ડિશન આપણે આભાર છે જ નથી. અમે અભણ છે, અમે ભણેલા નથી. ને હું તો એમ જ કહું કે આ કંપની વાળા જે તમને ખાતું ખોલવાનું કહે ને કે આયા અમે ખાતું ખોલતે, એ ખાતું ખોલાવતા જ નહીં. હા શું કહો, ખાતું ખોલાવતા જ નહીં. કેમ કે એ લોકો ખાલી દાવો કરે છે કે આપણે ખોલાવવા ટાણે એમ કહે કે 0 બેલેન્સ વાળું ખાતું છે, તમારે કઈ નહીં કરવું પડે. અત્યારે ગયા તો એમ કે છે કે ના ના ભાઈ તમારું સેવિંગ ખાતું છે. આમ ઉત્તમ આમ લૂટે કંપની વાળા. તું જોયું ને, આ કંપની આ રીતની લૂટે, 2 સાઈડ થી લૂટે કંપની. આપણે એટલે આ ઈ લોકો કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા બધાને, બેંક વાળાને, કે ખાતું ખોલવો, તમે ખાતું ખોલાવશો પછી તમને પૈસા મળશે, પગાર સેલેરી આવશે. પણ એ લોકો એમ ન કહે કે આ ચાર્જ તમારો ખાતામાં નહીં પડે તો આવો ચાર્જ લાગશે. એ ખાતું ખોલાવવા ટાણે એમ જ કહે કે 0 બેલેન્સ વાળું છે. એટલે હું તો એમ જ કહું કે રોકડા પગાર કરવી જોઈએ કંપની. સેલેરી બેલેરીની મેથેકૂટ કરવાની જ નહીં. ને ખાસ કરીને આ એચડીએફસી વાળા બેંક વાળા છે ને, એના ખાતા કોઈ ખોલતા નહીં. આપણી તો હાલો ફેમિલી, અમે પહોંચી ગયા છે. આપણે કાપી ગયા સિટી છે જો બાબુ કી. એટલે સિટી હા, ગાયત્રીમાં પહોંચી ગયા. ટ્રાફિક તો છો તમે ગાયત્રીમાં. લુગડા હારા મળે પણ પૈસા નથી. લુગડાના પૈસા નથી, આપણી પડખે પૈસા. હવે શું કરવું? ટ્રાફિક તો જો સુરતમાં ટ્રાફિક બહુ છે. 11 વાગી છે, કેરી ખાવી હોય લઈ જાય છે. એ લુગડા છે, લુગડા મળે, મળે. પણ તું પીવા મીંડી હે? બસ અત્યારે બે ગાયત્રીમાંથી ઘરે જઈએ. હવે બપોર પછી વિચાર છે એનું ક્લોઝિંગ કરાવી નાખીએ. આપણે એચડીએફસી જેવા નથી થવાનું ખાતું, પણ એચડીએફસી નું ખાતું ખોલાવતા નહીં કોઈ ખોટું. ટૂંકમાં હું કહું ને તો કંપની એમ કહી ને કે એકાઉન્ટ હશે તો જ સેલેરી મળશે. હા, કોઈ ઈ ભાઈ પણ બ્લોગર હતા હો, આગળ બોલતા જતા હતા. હા, આ રામ ભગવાન ને છે. આમ હાડિયુંના પોટલા ને હારે જે કોઈને અહીં નળી જોતી હોય એ દિનેશ હાર્ડવેર માં પૂગી જાય છે. આપડી દિનેશભાઈ ની દુકાન છે, જે દિનેશભાઈ કાળું છે ને. આપણે અહીંયાથી નીકળી જઈએ. અહીંયાથી આપણે નીકળી જઈએ ને હવે ઘરે જઈને મળશું મિત્રો.
બાય બાય કીધે બાય બાય. હાલો પેમેન્ટ આપણે આવી ગયા. હા મીડિયમ મીડિયમ તગડા સમોસા પાર્સલ લીધા છે અમે. ઉત્તમ છે. અહીંયા તું આલુ પૂરી લીધી છે પાર્સલ. હાલો ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા. અમારા સાલા સાહેબ અત્યારે આપણે પાછા ગેલેરીમાં જશું કારણ કે આપણે રાધિકા હાટુ નાસ્તો લાવ્યા. તો હાલો ફેમિલી કેમ છો? આપણે ઘરે પહોંચી ગયા. પપ્પા હજી આવ્યા નથી. રાધિકા અને રસીલા અને આલિયા. એકમાં રગડા સમોસા છે, એકમાં આલુ પૂરી છે. આ રાધિકા એ જો ફોન જોઈશ, આખો દી ફોન જ જોઈ. રજા હોય તોય ને રજા ન હોય તોય. ઘરે પહોંચી ગયા, થાકી ગયા. ગરમી ગરમી થઈ ગયો મિત્ર. ચાલો અહીંયા કરીએ છીએ તો બ્લોગ પૂરો ને આપણે મળશું કાલે ફરીથી નવા બ્લોગ સાથે. બાય બાય મિત્રો. આવા વિડીયો જોવા માટે લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. બાય બાય. હેલો ફેમિલી કેમ છો? સાંજના વાગી ગયા છે 6, 6:30 થઈ ગયા ને અત્યારે આપણે સુઈને ઉઠી ગયા ને અત્યારે આપણે બ્લોગ પૂરો કરવાનો છે કેમ કે સાંજે કામે જવાનું છે ને એટલે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. બાય બાય મિત્રો. આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવા બ્લોગ સાથે. બાય બાય મિત્રો.